હેલો મિત્રો, તમારું આપણું શેર બજાર ચેનલમાં સ્વાગત છે. આ મારું શેર બજારને રિલેટેડ ચેનલ છે. ગુજરાતીમાં હું જે તમને દરેક ડેઇલી અપડેટ આપીશ સ્ટોક માર્કેટને શેર બજારને રિલેટેડ, અને જે મારાથી બની શકશે તમને માહિતી આપવાની કોશિશ કરીશ કે શું ચાલ્યું શું નહીં. અને તમે જો મારા ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો એ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન ઓન કરી દેજો, જેથી તમને જે હું વિડીયો અપલોડ કરું તમને નોટિફિકેશન આવે. અને મને કમેન્ટ્સમાં જણાવજો વિડીયો જોઈને કે તમને બીજા કયા ટોપિક ઉપર, કયા શેર ઉપર તમને એની માહિતી જોઈ છે બીજા શેર્સની, અને તમને કયા ટોપિક વધારે ઇન્ટરેસ્ટેડ છે, તો હું એ ટોપિક ઉપર વિડીયો બનાવવાની કોશિશ કરીશ. અને આજનો વિડીયો આપણો એઆઈ રિલેટેડ છે. તો એઆઈ કઈ રીતે આપણે ફ્યુચરમાં બિઝનેસ આપણે હેલ્પ કરશે એના રિલેટેડ આ વિડીયો છે. તો હું તમને જણાવવાની કોશિશ કરીશ આ વિડીયોમાં કે ભાઈ આપણે કોઈ એઆઈ રિલેટેડ આપણે કોઈ કંપની ચાલુ જોવું હોય કે સ્ટોક માર્કેટમાં એઆઈ રિલેટેડ કઈ કંપની કામ કરે છે, તો આપણે શું કરવું જોઈએ, કઈ રીતે કંપનીને ગોતવી જોઈએ કે ભાઈ આ ફ્યુચરમાં એઆઈ રિલેટેડ કામ કરશે. કેમ કે બધા અત્યારે આપણે દરેક લોકોને ખબર છે કે ફ્યુચર એઆઈ જ છે. તો એ એઆઈને આપણે કઈ રીતે એઆઈના ધંધામાં આપણે ઇન્વેસ્ટ કરીએ જેથી આપણા રિટર્ન 2 ગણા 3 ગણા 4 ગણા 10 ગણા ફ્યુચરમાં થઈ શકે છે. તો એના માટે હું આજે એઆઈ રિલેટેડ કંપની લઈને આવ્યો છું. જે એઆઈ રિલેટેડ કંપની આપણે અગર જો ગોતવી જોઈએ એઆઈ રિલેટેડ કોઈ પણ કંપની, તો એનો એક બેઝિક પેરામીટર છે કે જેટલી ટેકનોલોજી રિલેટેડ કંપની છે એ જ એઆઈમાં આગળ જવાના શક્યતા વધારે છે. કેમ કે એઆઈ એક ટાઈપની ટેકનોલોજી જ છે. એટલે આપણે અહીંયા જેટલી ટેકનોલોજી કંપની છે એના રિલેટેડ કોઈ પણ કંપની છે એઆઈમાં જઈ શકે એમ છે. તો એ માટે હું તમારા માટે એક સ્ટોક લઈને આવ્યો છું જેની હું તમને જાણકારી આપીશ. તો એ તમે જોઈ શકો છો, આ સ્ટોકની ડિટેલ્સ છે. ગૂગલ ઉપરથી મેં સર્ચ કર્યું છે નોર્મલ. આ સ્ટોક તમે જોઈ શકો છો 2019માં જ લોન્ચ થયો છે, 2000 ઓગસ્ટમાં, અને ત્યારથી અત્યાર સુધી 624% રિટર્ન આપ્યા છે. પણ આ 624%માંથી તમે જોઈ શકશો 90%, 620-25%, આ તો સરખું થતું નથી, 646%. એટલે અત્યારે 2019 ઓગસ્ટ એટલે ઓલમોસ્ટ આવી 8મો મહિનો થઈ ગયો, ઓગસ્ટથી ફેબ 2022 સુધી, એટલે 2.5 વર્ષના ગાળામાં એ 650% રિટર્ન આપ્યા. અને અત્યારથી એકદમ ફ્લેટ જ ચાલે છે, કોઈ એમાં હલચાલ નથી. એટલે ત્યારે આ સ્ટોક આપણા માટે પરફેક્ટ છે કે જો આપણે પિક કરવું હોય તો આના ઉપર સ્ટડી કરીને આપણે સમજી શકીએ છીએ કે શું આ કંપનીમાં આપણે આગળ જવું જોઈએ કે નહીં. કેમ કે 2 વર્ષથી આ સ્ટોક એટલો આગળ વધ્યો નથી. અને આપણે હંમેશા એવા જ સ્ટોકને ગોતવો જોઈએ જે બહુ ભાગી ના ગયો. હવે ઓલરેડી એ ભાગી ગયો છે, તેના પાછળ ભાગવાનું કંઈ એનો અર્થ બનતો નથી. કેમ કે એ ઓલરેડી ભાગી ગયો છે, આપણે અહીં રેલી મિસ કરી ચૂક્યા છે. તો હવે આપણે આ સ્ટોક વિશે થોડી જાણકારી લઈએ. હું સ્ટોકનું નામ તમને એન્ડમાં બતાવીશ. એટલે તમે અત્યારે પહેલાં જુઓ કે ભાઈ મેં આ સ્ટોક કઈ રીતે એના પર સર્ચ કર્યું. પહેલાં આપણે એની બેલેન્સ શીટ, એના નંબર્સ એ બધું જોઈએ એટલે તમને ધ્યાન આવશે કે ભાઈ આ સ્ટોક કેવો છે, આમાં જવું જોઈએ કે ના જવું જોઈએ. તમે જોઈ શકો છો મેં એ કંપનીનું રિઝલ્ટ એની ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી લીધું છે. એ કંપનીની થોડી કોમેન્ટ્રી છે કે ભાઈ આવાનો શું ફ્યુચર પ્લાન છે શું નહીં. તો હવે તમે અહીંયા જોઈ શકો છો, થોડુંક ઝૂમ કરી દો એટલે તમને વ્યવસ્થિત દેખાય. આ કંપનીના રિઝલ્ટ છે ક્વાર્ટરલી 31 માર્ચ 2023. સો આ પહેલું છે રેવન્યુ, એટલે એ કંપનીની ટોટલ ઇન્કમ કેટલી થઈ છે. આ ફર્સ્ટ કોલમ જે તમે જોઈ શકો છો અહીંયા, આ ફર્સ્ટ કોલમ છે એનું રેવન્યુ. એ આપણે રેવન્યુ બતાવે છે કે ભાઈ ટોટલ ઇન્કમ કેટલી થઈ છે આપણી અત્યાર સુધીમાં. તો એ ઇન્કમ દેખાડે છે. તો ગયા વર્ષે 1365 કરોડ હતી. હવે આ વર્ષે ગયા ક્વાર્ટરમાં 1393 કરોડ હતી, અને આ ક્વાર્ટરમાં એની વધીને સીધું ઇન્કમ 1557 કરોડ થયું છે. અગર જો ઇન્કમ વધ્યું છે તો 100%ની વાત છે કે પ્રોફિટ વધ્યો હોવો જોઈએ, અગર જો એ એક્સપેન્સ કંટ્રોલ કરી રહ્યો. તો હવે આપણે નીચે આવીએ તો આ એક્સપેન્સની કોલમ તમે જોઈ શકો છો અહીંયા એક્સપેન્સ. તો હવે એક્સપેન્સની કોલમમાં જોઈ તો શું છે કંઈ એવું કે એક્સપેન્સ વધ્યો છે કે નહીં. તો આપણે જોઈ શકીએ ગયા વર્ષે આટલું કમાવા માટે 1300 કમાવા માટે એ 850 કરોડનો ખર્ચો કર્યો હતો. પછી 1400 કરોડ કમાવા માટે 905 કરોડનો ખર્ચો કર્યો હતો, અને 1500 કરોડ કમાવા માટે 1000 કરોડનો ખર્ચો કર્યો. એટલે ઇનડાયરેક્ટલી આપણે અત્યારે પ્રોફિટ માઇનસ એક્સપેન્સ જોઈ અહીંયા, તો તમે જોઈ શકો છો કે ભાઈ આ એના પ્રોફિટ છે. તો એ પ્રોફિટ શું છે 1160, 1245 ને 1396. એટલે લગાતાર એ કંપની એકદમ સ્ટેડીલી સ્લોલી, ભલે સ્ટોક પ્રાઇસ નથી ભાઈ, પણ એ કંપનીનો પ્રોફિટ તો વધે જ છે. એનો મતલબ એમ છે કે એનો EPS પણ વધતો હશે ધીરે ધીરે. તો આપણે નીચે જઈ જે સરકારને ટેક્સ આપ્યા પછી ફાઇનલ પ્રોફિટ એનો કેટલો છે તો તમે જોઈ શકો છો. આ ફાઇનલ પ્રોફિટ છે એનો 203 કરોડ 185 કરોડ, અને આ વખતે બધું વધીને સીધો થઈ ગયો છે 236 કરોડ. એના પરથી આપણે EPS ખબર પડી જશે કે ભાઈ કંપનીનું EPS શું છે. EPS એટલે અર્નિંગ પર શેર. તો અત્યારે તમે જોઈ શકો છો આ અર્નિંગ પર શેર 1.52 પહેલાં હતું, હવે થઈ ગયું 1.38. લાસ્ટ ક્વાર્ટર 1.38 થઈ ગયું, અને આ ક્વાર્ટરમાં 1.75 છે. તો એકદમ જ એમ કહેવાય કે સ્ટેડીને સારું પરફોર્મન્સ અત્યારે કંપની આપે છે આપણે. હવે
કંપનીના આપણે ફાઇનાન્શિયલ જોઈશ, આ ફાઇનાન્શિયલ પર યર હશે. તમે જોઈ શકો છો કે ભાઈ ટોટલ રિઝર્વ્સ કંપનીના લગાતાર વધે 139 કરોડ, 800 કરોડ, 882 કરોડ, સીધા 1700 કરોડ થઈ ગયા. એટલે રિઝર્વ્સ લગાતાર વધતા જાય છે કંપનીના. અને તમે લોંગ ટર્મ બોરિંગ જોવો છો, લોંગ ટર્મ બોરિંગ બિલકુલ ઝીરો છે અત્યારે અહીંયા. લોંગ ટર્મ બોરિંગ ઝીરો છે, રિઝર્વ્સ લગાતાર વધતા જાય છે. અને લોંગ ટર્મ બોરિંગ ઝીરો છે, એટલે બિલકુલ ડેપ ફ્રી છે. એટલે કંપની પર કંઈ કરજો છે નહીં. એટલે આપણે એ ટેન્શન લેવાની નથી કે કંપની પર કરજો છે એને વ્યાજ ભરવું પડશે, એ કંઈ એમાં છે નહીં. કેમ કે મોટાભાગની ટેક કંપનીમાં કરજો ન હોય, કેમ કે એમ્પ્લોય જ એક એનો મેઇન ખર્ચો હોય. સોર્સ એમ્પ્લોય છે એ જ એનો સોર્સ છે. બાકી બહુ કરજો લેવાની વધારે પડતી આઈટી કંપનીને કે ટેકની કંપનીને જરૂર પડતી નથી. શોર્ટ ટર્મ બોરિંગ નથી, એટલે પ્યોર ડેપ ફ્રી કંપની છે. તમે જોશો બધી રીતે ટોટલ કરંટ લાયબિલિટીઝ, ફિક્સ એસેટ, કોઈ પણ એની બેલેન્સ શીટમાં આપણે એક પણ જગ્યાએ એવી નથી કે જે આપણે એમ ડાઉટ થાય કે ના ભાઈ કંપનીમાં કંઈક તકલીફ છે. બધું એકદમ જ વ્યવસ્થિત છે. અને કંપની જે કહેવાય કે પરફેક્ટ જે કંપનીની બેલેન્સ શીટ છે એ બેલેન્સ શીટ છે કંપનીની. હવે આપણે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈ કંપનીની કે ભાઈ કઈ રીતે શેર હોલ્ડિંગ પેટર્ન છે. તો આપણે તમે જોઈ શકો છો 56% અત્યારે 56% પ્રમોટર પાસે છે, 12% મ્યુચ્યુઅલ ફંડ પાસે છે, બીજા ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશન પાસે 3.5% છે, ફોરેન ઇન્વેસ્ટમેન્ટ 15% ફોરેન ઇન્વેસ્ટમેન્ટ છે. અને હું તમને જણાવી દઉં, આ જે કંપની છે એના 30% એનું જે રેવન્યુ છે એ જ ખાલી ઇન્ડિયાથી છે, 70% રેવન્યુ આઉટ ઓફ ઇન્ડિયા છે. એટલે એના ફોરેન ઇન્સ્ટિટ્યુશનમાં એ 15% એનું તમે જોઈ શકો છો કે ઇન્વેસ્ટમેન્ટ છે. ને આપણે બધા જે રિટેલ ઇન્વેસ્ટર છે એ ફક્ત 13.58% છે. એટલે એમ કહી શકાય એકદમ જ સ્ટ્રોંગ એની શેર હોલ્ડિંગ પેટર્ન છે. પ્રમોટર્સ પણ છે, મ્યુચ્યુઅલ ફંડ પર છે, ડોમેસ્ટિક ઇન્વેસ્ટર પર છે અને ફોરેન ઇન્વેસ્ટર પર છે. એટલે બધા એકદમ બેલેન્સ એની છે. ને રિટેલ ઇન્વેસ્ટરનું પણ થોડું ઘણું આમાં છે. એમ કહી શકાય કે ભાઈ એની શેર હોલ્ડિંગ પેટર્ન અત્યારે એકદમ જ પરફેક્ટ છે. હું તમને એક કંપનીનું નામ જણાવવા માગું છું. કંપનીનું નામ છે એફએલ ઇન્ડિયા લિમિટેડ. આ કંપનીનો મેઇન બિઝનેસ છે એડ્સને રિલેટેડ. એટલે આમ જોવા જઈએ તો મેઇન ધંધો એનો ડેટાને રિલેટેડ છે. એટલે જેના આગળ ડેટા છે એ આવનારા ફ્યુચરમાં એઆઈને રિલેટેડ આખી ગેમ રમી શકે છે. કેમ કે એઆઈની ટેકનોલોજી આપણે સમજીએ તો એ આખી ડેટા રિલેટેડ જ છે કે ભાઈ કેને શું દેખાડ્યું. જેમ કે અત્યારે તમે એડ્સ જોવો છો એડ્સ ટીવીમાં, તો એડ્સ કઈ રિલેટેડ આવે છે. હવે તમે માની લ્યો કે તમારો મંથલી પગાર છે 1 લાખ અને તમને કોઈ 10 કરોડની કોઈ કારની એડ આવે તો એ તમારા માટે વ્યર્થ છે એમ. એટલે આ કંપનીનું કામ એ જ છે કે ભાઈ કોને ક્યાં રિલેટેડ એડ દેખાડવી, કેને કઈ રીતે ટાર્ગેટ બેઝડ ઇવેન્ટ કરવું. એટલે આ કંપનીનું ફ્યુચર એકદમ બ્રાઇટ છે. બની શકે કે આ કંપનીને બહુ સારા બિઝનેસ મળે ફ્યુચરમાં અને એઆઈ રિલેટેડ આ કંપની સારું કામ કરી શકે છે. અને જે ડેટા છે, ડેટા આખી ગેમ રમશે અને આ કંપની આગળ એકદમ જ સારો ડેટા છે. કેમ કે એને 70% આ કંપનીને આઉટ ઓફ ઇન્ડિયાથી રેવન્યુ આવે છે. એટલે આપણે સમજી શકીએ છીએ કે ભાઈ આ કંપનીને કેટલું સારું પ્રોફિટ આવનારા ફ્યુચરમાં મળી શકે છે. જો એને ફ્યુચરમાં પ્રોફિટ મળશે તો એનું EPS અર્નિંગ પર શેર નીચે આવશે અને અર્નિંગ પર શેર ઉપર જશે. પણ ઉપર ધીમે ધીમે રોકાણકારો એમાં રોકાણ કરશે અને આપણા ભાવની એ કિંમત વધતી, આપણા શેરની કિંમત પણ વધતી જશે. એટલે આમાં ઇન્વેસ્ટ કરવા માટે ધીમે ધીમે એક બે કરીને એક ક્વોન્ટિટી 2 ક્વોન્ટિટી પહેલાં તમે તમારી રીતે અભ્યાસ કરો કે ભાઈ કેવું છે, તમને મગજમાં બેસે છે કે નહીં. મેં જે આ તો ફક્ત મારું એક માહિતી આપવાનું કામ છે. બાકી તમને પણ રિસર્ચ કરવું પડશે. એવું નથી કે એઆઈ રિલેટેડ આ એક જ કંપની, એવી તો ઘણી કંપની બીજી હોઈ શકે. આ તો મેં મારી રીતે અભ્યાસ કરીને તમને આટલી બધી 3-4 હજાર કંપનીમાંથી તમને એક શોર્ટ આઉટ કરીને આપી કે આ ડેટા એઆઈ આખો ડેટા રિલેટેડ છે. અને આ ડેટા રિલેટેડ આ કંપની ગેમ રમી શકે છે. અને સૌથી મેઇન આનો ફાયદો એ છે કે આ કંપની હજી એટલી ભાગી નથી. આ કંપનીનું તમે રિટર્ન જોશો તો છેલ્લા 2 વર્ષથી એકદમ જ કન્સિસ્ટન્ટ છે. હજી એટલી એમ કંઈ ઉપર નીચે એક સાઇડવેઝ પેટર્નમાં જ ચાલે છે. એટલે આને ફ્યુચરમાં આગળ જવાનો બહુ સ્કોપ છે. અને અત્યારે આ પરફેક્ટ ભાવ ઉપર મળે છે. તો થોડું ઘણું જો તમને ઇન્વેસ્ટ કરવું હોય આમાં તો કરી શકાય છે. પણ તમારી રીતે સલાહ તમારા ઇન્વેસ્ટરને કે કોઈ પણ જેને તમારા ફાઇનાન્શિયલ ઇન્વેસ્ટર હોય એની સલાહ લઈને આગળ વધાય. ઓકે, થેન્ક યુ. હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ, બાય. અને અમારી ચેનલ જે ગુજરાતીમાં હું કોઈ બધા સ્ટોક માર્કેટના રિલેટેડ ડેઇલી અપડેટ આપીશ એના રિલેટેડ મેં મારી ચેનલ શરૂ કરી છે. તો તમારા બધા લોકોનો સાથ સહકારની ઉમ્મીદ છે. અને મારી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરજો. થેન્ક યુ.